મિત્રો, ભારત સરકારના રેલવે ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે. લગભગ 8,113 જેટલી જગ્યાઓની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. તેની સંપૂર્ણ વિગત ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, હું છું તરાલ અજીત. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરવાનું ભૂલતા. તો મિત્રો, આપણે અહીંયા જોઈ શકીએ કે અહીંયા જે ડેટ ઓફ પબ્લિકેશન આરઆરબી વેબસાઇટ એટલે કે આ જે ભરતીની જે જાહેરાત છે તે 13/9/2024ના રોજ આરઆરબીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના દ્વારા બહાર પાડવામાં આવી છે તે વેબસાઇટ ઉપર. ત્યારબાદ જોઈએ કે આ જે અરજી છે આ ભરતી માટે તે ક્યારે કરી શકીએ, તો તે છે 14/9/2024ના રોજ અહીંયા અરજી કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી. ત્યારબાદ આ અરજીનું જે રજિસ્ટ્રેશન છે તેના માટે છેલ્લી તારીખ કઈ છે, તો 13/10/2024ના રાત્રે 12 વાગ્યા સુધી તમે આ અરજી આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ ફીની વાત કરીએ તો ફી માટે જે છે તે લાસ્ટ તારીખ 14/10થી લઈ અને 15/10/2024 સુધી તમે ફી ઓનલાઈન ભરી શકો. હવે આ જે અરજી છે તેની અંદર સુધારા વધારા પણ આપણે કરી શકીએ છીએ. 16/10/2024થી લઈને 25/10/2024 સુધી આપણે મોડિફિકેશન અરજીની અંદર કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ કે ડિટેલ ઓફ વેકેન્સી એટ અ ગ્લેન્સ. તો અહીંયા જોઈએ કે કયા પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે અને એની એજ લિમિટ કેટલી છે તે અહીંયા ડિટેલ આપણને આપેલી છે. તો કે અહીંયા પહેલું ચીફ કમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, જેની પગાર લેવલ જે છે CPC 7th છે અને એનો પગાર જે છે 35,400 છે અને મેડિકલ સ્ટાન્ડર્ડ B2. આમ તો મિત્રો આ પોસ્ટ માટે અરજી કરવાની જે એજ છે 18થી 33 છે, પણ આ કોરોનાને લીધે દરેક પોસ્ટ માટે 3 વર્ષની છૂટ આપવામાં આવી છે. એટલે એની 18થી લઈને 36 સુધીના જે ઉમેદવાર છે તે અહીંયા અરજી કરી શકે છે. અને તેની અંદર જે જગ્યાઓ છે તે 1736 છે. સેકન્ડ નંબર છે સ્ટેશન માસ્ટર. હવે તેના માટે જે સ્કેલ છે તે 6 છે. ત્યારબાદ એનો પગાર સ્કેલ એટલો જ છે 35,400. એના માટે મેડિકલ સ્ટાન્ડર્ડ A2 છે અને એના માટે પણ જે વય મર્યાદા છે તે 18થી લઈને 36 સુધી એટલે કે 18 વર્ષથી લઈને 36 વર્ષની ઉંમર સુધીનો ઉમેદવાર અરજી કરી શકે છે. તેની ટોટલ જગ્યાઓ છે 994. ત્યારબાદ ગુડ્સ ટ્રેન મેનેજર, તેના માટે પગાર છે 29,200. એના માટે મેડિકલ સ્ટાન્ડર્ડ A2, ઉંમર છે 18થી લઈને 36. એના માટે જગ્યાઓ છે 3,144. ત્યારબાદ 4th નંબરનું છે જુનિયર અકાઉન્ટ અસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ. તેના માટે 29,200 પગાર છે. એના માટે એજ લિમિટ છે 18થી 36 અને જગ્યાઓ છે 1,507. 5મા નંબરનું છે સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જેનો પગાર છે 29,200, જેનું મેડિકલ સ્ટાન્ડર્ડ છે C2 અને એની ઉંમરની જે લિમિટ છે તેની પણ 1836. એની કુલ જગ્યાઓ છે 732. આમ કરી ટોટલ જે જગ્યાઓ છે 8,113 જગ્યાઓની જે ભરતી છે અલગ અલગ પોસ્ટ માટે કરવામાં આવી છે. મિત્રો, હવે એજ લિમિટની અંદર કેટલાકને છૂટછાટ આપવામાં આવી છે. જેમ કે અહીંયા જોઈ શકીએ તો કે જે OBC નોન ક્રિમિનલ લેયર જે સર્ટી ધરાવે છે તેમને 3 વર્ષ માટે છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ SC/ST ને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. એક્સ સર્વિસમેન કેન્ડિડેટ હુ હેવ ધ પુટ ઇન ધ મોર ધેન 6 months સર્વિસ આફ્ટર, કે જે 6 મહિનાથી વધુ જેમને નોકરી કરી છે તેમના માટે 3 વર્ષ અલગથી છૂટછાટ આપવામાં આવી છે. ત્યારબાદ PWD એટલે કે કોઈ વિકલાંગ ધરાવતા વ્યક્તિ હોય તેમને 10 વર્ષની છૂટ આપવામાં આવી છે. ત્યારે OBC હોય અને PW હોય તો તેમને 13 વર્ષ અને ત્યારબાદ PW SC/ST હોય તેમને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારબાદ રેલવે વિભાગની અંદર કોઈ 3 વર્ષથી અથવા તો તૂટક નોકરી કરેલી હોય તો તેમના માટે 43 વર્ષ છૂટછાટ આપવામાં આવી છે અને SC/ST હોય તો 45 વર્ષ અને સામાન્ય હોય તો તેમના માટે 40 વર્ષ છૂટછાટ આપવામાં આવી. હવે મિત્રો, ફીની વાત કરીએ તો અહીંયા જનરલી 500 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. ત્યારબાદ ફિમેલ કે પછી વિકલાંગ હોય, ટ્રાન્સજેન્ડર હોય, એક્સ સર્વિસમેન હોય, કેન્ડિડેટ હોય કે પછી SC/ST હોય, માઇનોરિટી કોમ્યુનિટીઝ, તો તેમના માટે 250 રૂપિયા ફી રાખવામાં આવી છે અને જનરલ માટે 500 રૂપિયા ફી રાખવામાં આવેલ. મિત્રો, આ પરીક્ષા માટે 2 સ્ટેજની અંદર તમારે પરીક્ષા આપવાની છે. જે ફર્સ્ટ સ્ટેજ છે કોમ્પ્યુટર બેઝડ છે એટલે કે કોમન ફોર ઓલ નોટિફાઈડ પોસ્ટ ઓફ ધીસ CEN 5/2024. એટલે કે આ જે પહેલું જે સ્ટેજ છે તે કોમ્પ્યુટર બેઝડ એટલે કે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ લેવામાં આવશે, જેમાં પરીક્ષાનો સમય 90 મિનિટનો રહેશે. ત્યારબાદ સિલેબસની વાત કરીએ તો જનરલ અવેરનેસ એટલે કે સામાન્ય જ્ઞાન 40 માર્ક્સનું રહેશે, પછી ગણિતના 30 માર્ક્સ, પછી તાર્કિક અને બુદ્ધિઆંકના પ્રશ્નો એટલે કે તમારું જે તાર્કિક લેવલ છે, બુદ્ધિઆંક છે તે ચકાસતા એવા પ્રશ્નો 30 માર્ક્સના રહેશે. આમ કરીને ટોટલ 100 ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે.
અને આની અંદર નેગેટિવ પણ છે, 1/3ની અંદર તમારો માર્ક્સ જો ખોટો તમે ટીક કરશો તો માઇનસ પદ્ધતિ પણ છે. ત્યારબાદ વાત કરીએ સેકન્ડ સ્ટેજ કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ CBT, તો તેનો જે અહીંયા સમય છે તેનો પણ 90 મિનિટ રહેશે અને તેની અંદર પણ 50 સામાન્ય જ્ઞાનના પ્રશ્નો 50 માર્ક્સના છે, મેથેમેટિક એટલે કે ગણિતના 35 અને જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ એટલે કે તાર્કિક અને બુદ્ધિઆંકના પ્રશ્નો 35 માર્ક્સના રહેશે. આની અંદર ટોટલ નંબર ક્વેશ્ચન 120 રહેશે. હવે આની અંદર 90 મિનિટ છે, પરંતુ જો કોઈ વિકલાંગ વ્યક્તિ હોય તો તેમના માટે 120 મિનિટ આપવામાં આવશે. ઉપરવાળી જે સ્ટેજ 1 છે તેની અંદર પણ જો કોઈ વિકલાંગ ધરાવતો હોય તો તેને 120 મિનિટ સમય આપવામાં આવશે. આની અંદર પણ માઇનસ પદ્ધતિ છે, 1/3 એટલે કે માઇનસ પદ્ધતિ રહેશે જો તમે ખોટો ઠીક કરશો તો. હવે કેટલાક પોસ્ટ માટે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ પણ લેવામાં આવશે, જે આપેલા જે છે તેની અંદર જે વિભાગની અંદર લાગુ પડતું હોય તેમના માટે ટાઈપિંગ ટેસ્ટ પણ જે રાખવામાં આવશે. અને 3જા નંબરનું અને 4થા નંબર તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન DV, એટલે જો તમે સિલેક્શન થશો તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. એટલે કે આમ આ ટોટલ સિલેક્શન જે છે તે 4 પ્રકારની સિસ્ટમમાંથી તમને પસાર થવું પડશે. પહેલું કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ સ્ટેજ 1, પછી સ્ટેજ 2, પછી ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ અને ચોથું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર તમે જો પાસ થશો તમારા ડોક્યુમેન્ટ તો તમે ભરતીની અંદર સિલેક્શન થશો. અહીંયા તમે જોઈ શકો કે કયા કયા પોસ્ટ માટે આપણે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ આપવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો કે આટલા જે 3 જે છે એની અંદર તમારે જે સ્કિલ ટેસ્ટ છે તે આપવાનું રહેશે. અહીંયા જિલ્લા વાઇઝ મિત્રો જગ્યાઓ આપવામાં આવેલી છે. તમને હું આ PDF લિંકમાં મૂકી દઉં છું, એટલે તમે વિગતે અભ્યાસ કરજો, કેમ કે આ સમજાવવા જઈશ તો 5 કલાક થઈ જશે. બધા લગભગ 78 પેજની PDF છે. મિત્રો આના માટે એપ્લાય ક્યાંથી કરી શકે, તો અહીંયા જિલ્લા વાઇઝ તમને જે વેબસાઇટ છે તે આપવામાં આવી છે. અહીંયા અમદાવાદ માટે પણ અહીંયા લિંક જે છે, લિંક દ્વારા તમે સીધા ક્લિક કરી PDFની અંદર અને એ વેબસાઇટ ઓપન કરી શકો છો. અને અહીંયા ફોન નંબર પણ તમને આપેલા છે, તો એ ફોન નંબર પર તમે જો તમને કોઈ મૂંઝવણ હોય તો પૂછપરછ કરી શકો છો. તો આ મિત્રો જે મિત્રો રેલવે વિભાગની અંદર નોકરી મેળવવા માંગે છે તેમના માટે ખૂબ જ જરૂરી એવી મોટી જાહેરાત આવી છે. તો સૌ મિત્રોને વિનંતી કે આ વિડીયો દરેક મિત્રો સાથે શેર કરે અને એમને જણાવે અને એમને કોઈ પણ મિત્ર એપ્લાય કર્યા વગર બાકી ન રહી જાય જે આ વિભાગની અંદર નોકરી મેળવવા માંગે છે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો અંદર. ત્યાં સુધી ગુડ બાય.